ગારિયાધાર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. MD પટેલ હાઈસ્કૂલથી યાત્રાનો પ્રારંભ કરી શહેરના મુખ્ય માર્ગોથી પસાર થતા મામલતદાર કચેરી સુધી યાત્રા પૂર્ણ થઈ હતી. હોમગાર્ડ યુનિટ, સ્કૂલના વિદ્યાર્થીઓ અને શહેરવાસીઓ દેશભક્તિના જુસ્સામાં જોડાયા હતા. યાત્રા દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. કેશુભાઈ નાકરાણી, પૂર્વ ધારાસભ્ય, પ્રથમ તો બધા દેશના નાગરિકોને મારી 15મી ઓગસ્ટની શુભેચ્છા. ભારત દેશને આઝાદ થયા અને લોકશાહીના પર્વો આપણે બે ઉજવીએ છીએ, 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ. 15મી ઓગસ્ટ એટલે દેશનું સંપૂર્ણ બંધારણ આપણે અમલમાં આવ્યું અને એના ભાગરૂપે આજે ગારિયાધારમાં માનનીય મામલતદારશ્રીના નેતૃત્વમાં અને તમામ ગામના આગેવાનોના સહકારથી MD પટેલ હાઈસ્કૂલના બાળકો, શિક્ષકો અને પોલીસના મિત્રો અને પત્રકાર મિત્રોના બધાના સહયોગથી આજે આપણે ભવ્ય શોભાયાત્રા તિરંગા યાત્રા કાઢી અને યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાણા. પણ આપણે બધાની ફરજ છે કે આપણા રાષ્ટ્રીય પર્વ 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ આપણે કાયમ ઉજવતા. ગુજરાત અને દેશ દુનિયાની તાજા અપડેટ માટે અમારી ન્યૂઝ 7 ગુજરાતીને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો. ખૂબ ખૂબ 15મી ઓગસ્ટની શુભેચ્છા.